નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5માં આપણે અગાઉના લેક્ચરની અંદર તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 66 જોતા. તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 66 ખબર હોય તો વૃદ્ધ સ્ત્રીનું વસિયતનામું કયું જોતા આપણે? વૃદ્ધ સ્ત્રીનું વસિયતનામું. એની અંદર તમને જો ખબર હોય તો આ વૃદ્ધ સ્ત્રીનું જે વસિયતનામું છે એ વાંચ્યા પછી એક સવાલ આપણે જો ચર્ચા કરેલી કે આ કેવી રીતે થયું કે કાકીનું ઊંટ ઉમેરતા કુલ ઊંટની સંખ્યા 20 થશે તો એ કેવી રીતે? બરાબર. તો અહીંયા પહેલી પુત્રીનો ભાગ છે એ 20 ઊંટમાંથી 1/2 ભાગ છે. બરાબર. તો 20 ગુણ્યા 1/2 કરીએ તો 10 ઊંટ થાય. પહેલી પુત્રીનો ભાગ કેટલા આવે? 20 ઊંટ. જ્યારે બીજી પુત્રીનો ભાગ જોઈએ તો બીજી પુત્રીનો જે ભાગ છે એ 1/4 ભાગ છે. કેટલો છે? 1/4. તો 20નો 1/4 ભાગ કરીએ તો 20 ગુણ્યા 1/4, તો 1/4 છે. તો 4ને તમે 20ને 4 વડે ભાગો તો 4 પંચા 20, તો 5 ઊંટ આવે. બીજી પુત્રીનો ભાગ કેટલા આવે? 5 ઊંટ. ત્રીજી પુત્રીનો જે ભાગ છે એ 20 ઊંટમાંથી 1/5 ભાગ છે. કેટલો છે? 20 ઊંટમાંથી 1/5 ભાગ. તો 20ને તમે 5 વડે ભાગો તો 20 ગુણ્યા 1/5 કરીએ તો 5 ચોકું 20. તો ત્રીજી સ્ત્રીના ભાગે 4 ઊંટ આવે. કેટલા આવે? 4 ઊંટ. આમ આપણે પહેલી સ્ત્રી, બીજી સ્ત્રી અને ત્રીજી સ્ત્રી આ ત્રણેય સ્ત્રીઓના ભાગે કેટલા ઊંટ આવે એ આપણે જોઈ ગયા. એનો સરવાળો કરીએ તો પહેલી સ્ત્રીના ભાગે 10 ઊંટ આવ્યા, બીજી સ્ત્રીના ભાગે 5 ઊંટ આવ્યા અને ત્રીજી સ્ત્રીના ભાગે 4 ઊંટ આવ્યા. તો 10 + 5 + 4 બરાબર કેટલા થાય? 19 ઊંટની સંખ્યા થાય. કેટલા ઊંટની સંખ્યા થાય? 19 ઊંટ. બરાબર. તો જે સંખ્યા વાસ્તવિક ઊંટની સંખ્યા જેટલી છે, તો વાસ્તવિક ઊંટની જે સંખ્યા હતી એના જેટલી છે. બરાબર. ત્યાર પછી જોઈએ તમારું પાઠ્યપુસ્તક પાના નંબર 67 કાઢો. હવે પાઠ્યપુસ્તકના પાના નંબર 67 ઉપર અરુણનું સમયપત્રક આપેલું છે. અરુણનું શું આપેલું છે? સમયપત્રક. કે અરુણ રાત્રે કેટલા વાગે સૂઈ જાય છે અને સવારે 6 વાગે ઉઠે છે. તે સવારે 7 થી 8ની વચ્ચે રમે છે અને ફરીથી સાંજે 4 થી 6 વચ્ચે રમે છે. બરાબર. તો અહીંયા અરુણનો જે ઊંઘવાનો જે સમય છે દિવસનો ત્રીજો ભાગ છે. અરુણ જે ઊંઘે છે એ ઊંઘવાનો સમય કેટલો છે? દિવસનો ત્રીજો ભાગ. બરાબર. એ ઉપરથી એક પહેલો પ્રશ્ન છે કે અલગ અલગ રંગોનો ઉપયોગ કરો. અલગ અલગ રંગોનો ઉપયોગ કરો. કે રમવા માટે, ભણવા માટે. બરાબર. તો રમવા માટે દિવસનો 8મો ભાગ અરુણ ઉપયોગ કરે છે. રમવા માટે કેટલો ભાગ ઉપયોગ કરે છે? દિવસનો 8મો ભાગ, એટલે 1/8 ભાગ. જ્યારે ભણવા માટે અરુણ દિવસમાંથી 1/4 ભાગ ઉપયોગ કરે છે. બરાબર. તો અહીંયા અરુણનું એક સમયપત્રક આલેખ દ્વારા બતાવ્યું છે. શેના દ્વારા બતાવ્યું છે? આલેખ દ્વારા. આ જે હું એરો મારું છું એ અરુણનું આલેખપત્ર છે. શું છે? આલેખપત્ર. કે જે ઊંઘવાનો સમય દર્શાવે છે, રમવાનો સમય દર્શાવે છે, ભણવાનો અને અન્ય પ્રવૃત્તિ. તો આલેખ ઉપરથી તમને ખબર પડશે કે કઈ પ્રવૃત્તિ પાછળ આનંદ વધારે સમય પસાર કરે છે. કે રમવા અને ભણવા એ બે પ્રવૃત્તિ કરતાં એ અન્ય પ્રવૃત્તિ અને ઊંઘવાની અંદર વધારે સમય આપે છે. બરાબર. તો અરુણ કેટલા કલાક લે છે? અરુણ કેટલા કલાક લે છે એવું આપણે શોધવાનું છે. કે એક દિવસ બરાબર કેટલા કલાક થાય? તો હા, કે એક દિવસ બરાબર કેટલા કલાક થાય? 24 કલાક.
તો હું એક દિવસનો ત્રીજો ભાગ કેવી રીતે શોધું? તો 24 કલાકમાંથી આપણે એક તૃતીયાંશ ભાગ લઈ લેવાનો, બરાબર? 24 કલાકમાંથી એક તૃતીયાંશ, તો 24 ગુણ્યા એક તૃતીયાંશ કરો તો આપણે દિવસનો ત્રીજો ભાગ લીધો કહેવાય, બરાબર? આમ તો તમને ખબર છે કે એક દિવસ ક્યારે થાય કે આજે સવારે સૂરજ ઉગ્યો હોય અને ફરી બીજા દિવસ જ્યારે સૂરજ ઉગે ત્યાં સુધીના સમયગાળાને એક દિવસ થયો એમ કહેવાય, બરાબર? કે 12 કલાક દિવસના થાય અને 12 કલાક રાત્રિના, આમ 24 કલાક થાય ત્યારે એક દિવસ થાય. તો અહીંયા અરુણ કેટલા કલાક લે છે એ માટે આપણે અહીંયા પહેલો સવાલ આપ્યો છે કે ઊંઘવા માટે કેટલા કલાક લાગે? તો 24 કલાકમાંથી ઊંઘવા માટે એક તૃતીયાંશ ભાગ લેશે. તો માટે 24 ગુણ્યા એક તૃતીયાંશ કરો તો 24ને 3 વડે ભાગો તો 3 અઠ્ઠા કેટલા થાય? 24. 3 અઠ્ઠા 24. તો 3 અઠ્ઠા 24 થાય એટલે ઊંઘવા માટે એણે 8 કલાક લીધા એવું કહેવાય. ઊંઘવા માટે કેટલા કલાક લીધા? 8. ત્યાર પછી બની અંદર ભણવા માટે કેટલા કલાક એણે લીધા? કે ભણવા માટે કેટલા કલાક લીધા એ શોધવા માટે આપણે એમ જ કરવાનું કે 24 કલાકનો 1/4 ભાગ, ભણવા માટે 1/4 ભાગ લે છે એટલે દિવસનો ચોથો ભાગ જેટલો થયો. તો 24 કલાકનો 1/4 ભાગ બરાબર 24 ગુણ્યા 1/4. તો 24ને તમે 4 વડે ભાગશો તો 4 × 6 = 24. તો કે 6 કલાક ભણવા માટે દિવસમાંથી એણે 6 કલાક લીધા 24 કલાકમાંથી. તો આટલી વસ્તુ તમને ખબર પડી કે ઊંઘવા માટે 8 કલાક લેશે, ભણવા માટે 6 કલાક લેશે, બરાબર? પછી રમવા માટે તે કેટલા કલાક લેશે? કની અંદર બતાવેલો છે. કની અંદર તમારે શું બતાવ્યું છે કે રમવા માટે કેટલો કલાક લેશે? તો રમવા માટે જુઓ કે 24 કલાકમાંથી તે 1/8 ભાગ રમવા માટે લે છે. 24 કલાકમાંથી 1/8 ભાગ રમવા માટે લે છે. તો 24 ભાગ્યા તમે 8 કરશો તો 24ને 8 વડે ભાગો તો 8 તરી 24. 3 કલાકે રમવા માટે લઈ શકે. પણ તો કે અરુણ. ત્યાર પછી જોઈએ આગળ ત્રીજો સવાલ છે, બીજી પ્રવૃત્તિઓ માટે તે દિવસના કેટલા કલાકનો ઉપયોગ કરે છે? બીજી પ્રવૃત્તિઓ માટે તે દિવસના કેટલા કલાકનો ઉપયોગ કરે છે? બરાબર? બીજી પ્રવૃત્તિ એટલે કેવી પ્રવૃત્તિઓ? અન્ય રમવા, ભણવા અને ઊંઘવા સિવાય બીજી પ્રવૃત્તિઓ માટે કેટલો સમય વાપરે? તો આપણને ખબર છે. શું ખબર છે? કે અત્યાર સુધી એણે કુલ પસાર કરેલ સમય કેટલો છે? 24 કલાકમાંથી એણે પસાર કરેલ સમય કેટલો છે? તો હા, આપણને ખબર છે કે એણે 8 કલાક ઊંઘવા માટે વાપર્યા છે, 8 કલાક ઊંઘવા માટે, 3 કલાક એણે રમવા માટે વાપર્યા છે અને 6 કલાકનો સમય એણે ભણવા માટે વાપર્યો છે. તો એનો સરવાળો કરીએ, ભણવા, રમવા અને ઊંઘવાના કલાકનો સરવાળો કરીએ તો 8 ને 3 11, 11 ને 6 કેટલા થાય? 17 કલાક એના 24 કલાકમાંથી વપરાઈ જાય છે, બરાબર? તો બીજી પ્રવૃત્તિ માટે પસાર કરેલ સમય તો આપણને ખબર છે કે એક દિવસના કલાક કેટલા થાય છે? 24 કલાક. તો 24 કલાકમાંથી એણે 17 કલાક વાપરી નાખ્યા છે. શું કર્યું છે? વાપરી નાખ્યા. શેમાં વાપર્યા છે 17 કલાક? કે ભણવા, રમવા અને ઊંઘવામાં વાપર્યા છે. તો અન્ય પ્રવૃત્તિ માટે કેટલો સમય? તો 24 - 17. તો 24માંથી તમે 17 બાદ કરશો તો 7 કલાક જેટલો સમય જે છે એ અન્ય પ્રવૃત્તિ પાછળ એ વાપરી શકશે, બરાબર? ત્યાર પછી આગળનો એક સવાલ છે કે એક શાળાએ વર્ષના દર ત્રીજા મહિને એક સામયિક બહાર પાડવાનું નક્કી કર્યું છે. કોઈ એક શાળા છે, એ શાળાએ વર્ષના
દર ત્રીજા મહિને કોઈ એક સામયિક બહાર પાડે. સામયિક એટલે કંઈક પુસ્તક બહાર પાડે છે. તો એક વર્ષમાં તેમની પાસે કેટલા સામયિક હશે? તો એક વર્ષમાં તેમની પાસે કેટલા સામયિકો હશે? બરાબર. જો તેઓ દરેક ત્રીજા મહિનાના અંતે છાપવાનું ઈચ્છે છે, તેઓ છાપવાનું ક્યારે ઈચ્છે છે? દરેક ત્રીજા મહિનાના અંતે, જ્યારે દરેક ત્રીજો મહિનો આવે ત્યારે છાપવાનું નક્કી કરે છે. તો કયા મહિના છાપવા માટે હશે? કયા મહિના એને છાપવા માટે ઉપયોગ કર્યો હશે તે શોધવાનું છે. તે મહિનાના અંકો પર નિશાની કરો. તે મહિનાના અંકો ઉપર નિશાની કરો કે જે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 68 ઉપર આપેલું છે. તમારા પાઠ્યપુસ્તકના કયા પાના ઉપર છે? 68 પાના ઉપર છે. તમે ખોલીને જોઈ શકો. તો સૌ પ્રથમ તો આપણે એટલું જાણીએ કે વર્ષના દર ત્રીજા મહિને સામયિક બહાર પાડવું છે. તો સૌ પ્રથમ તો આપણે એક વર્ષ બરાબર કેટલા મહિના થાય વિદ્યાર્થી મિત્રો? કોઈ કહેશે? હા, સરસ. તો એક વર્ષ બરાબર કેટલા મહિના થાય? તો કે 12 મહિના. એક વર્ષ બરાબર કેટલા મહિના? 12. તો એ 12 મહિના આપણે અહીંયા અંકમાં લખી દઈએ, ખાના પાડીને, કે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. આ 12 મહિના આપણે ખાના દોરીને દર્શાવ્યા છે કે જે તમને દેખાય છે. તો એક વર્ષમાં તેમની પાસે સામયિકના 4 અંક હશે. બરાબર. એક વર્ષની અંદર સામયિકના કેટલા અંક હશે? 4. કેવી રીતે? દર 3 મહિને બહાર પડતું હોય તો 12 ને તમે 3 વડે ભાગો તો 3 ચોક કેટલા થાય? 12. 3 ચોક 12 થાય. તો 4 સામયિક એક વર્ષની અંદર બહાર પાડવા પડે. કેટલા સામયિક બહાર પડે વર્ષની અંદર? 4. દર 3 મહિને બહાર પાડવાનું નક્કી કરે છે. દર 3 મહિને એટલે જ્યારે પહેલો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એટલે ત્રીજો મહિનો, પછી એપ્રિલ, મે અને જૂન એટલે છઠ્ઠો મહિનો, પછી જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એટલે 9મો મહિનો, પછી ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર એટલે 12મો મહિનો. તો આ 4 સામયિક કયા મહિનામાં બહાર પડે? તો કહેવાય ત્રીજા મહિનામાં, છઠ્ઠા મહિનામાં, 9મા મહિનામાં અને 12મા મહિનામાં. ત્રીજો મહિનો એટલે માર્ચ, છઠ્ઠો જૂન, 9મો સપ્ટેમ્બર અને 12મો મહિનો ડિસેમ્બર. આ 4 મહિનામાં સામયિકો બહાર પડશે. બરાબર. અથવા તો છપાશે. તો નીચે મુજબના અંકો ગાટા કરો. નીચે મુજબના અંકો ગાટા કરો. નીચે મુજબના એટલે કે ત્રીજો મહિનો, છઠ્ઠો મહિનો, 9મો અને 12મો. બરાબર. એટલા મહિના તમે ગાટા કરીને દર્શાવી શકો છો. બરાબર. જો અત્યારે અહીંયા ના દેખાય તો વાંધો નહીં, પણ તમારે પીડીએફમાં જે મોકલું એમાંથી જોઈને સારા અક્ષરે દોરીને લખવાનું રહેશે. બીજું કે આગળનો જે સવાલ છે કે જે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 68 ઉપર છે, ઊંઘ માટે સરસ વાત. ઊંઘ માટે સરસ વાત. તમે કદાચ નામ સાંભળ્યું છે ઊંઘવા માટે જે પ્રખ્યાત છે, તમે કુંભકર્ણનું નામ સાંભળ્યું છે. તો કુંભકર્ણ જે છે એ કુંભકર્ણ રાવણનો ભાઈ હતો. કુંભકર્ણ કોણ હતો? રાવણનો ભાઈ. એની એક ખાસિયત હતી કે તે અડધું વર્ષ ઊંઘવા માટે જાણીતો હતો. અડધું વર્ષ ઊંઘવા માટે જાણીતો હતો એટલે કે 6 મહિના ઊંઘતો હતો અને 6 મહિના જાગતો હતો. તો પહેલો સવાલ છે, મોટાભાગના લોકો દિવસના 8 કલાક સૂવે છે, તો તે દિવસનો કેટલો ભાગ સૂવે છે? તો દિવસનો 8 કલાક સૂવે તો 24 કલાકમાંથી તે 8 કલાક સૂવે છે. તો લખવાનું કે તે દિવસનો 24 કલાકમાંથી 8 કલાક સૂવે છે. તો 8/24 બરાબર કેટલા? તો કહેવાય કે 8×24. તો દિવસનો 1/3 ભાગ સૂવે છે. બરાબર. બીજો સવાલ છે, તેથી તેઓ એક વર્ષનો
કેટલામો ભાગ ઊંઘે છે? વર્ષનો કેટલામો ભાગ ઊંઘે? તો તેથી તેઓ એક વર્ષનો 1/3 ભાગ ઊંઘે છે. કેટલું ઊંઘે છે? 1/3 ભાગ ઊંઘે છે. ત્રીજો સવાલ છે કે એક 60 વર્ષની વ્યક્તિ ચોક્કસ ખાલી જગ્યા વર્ષ માટે ઊંઘ્યો હોવો જોઈએ. 60 વર્ષની વ્યક્તિ ચોક્કસ ખાલી જગ્યા વર્ષ સુધી ઊંઘ્યો હોવો જોઈએ. તો આ શોધવા માટે 60નો 1/3 ભાગ લેવાનો. 60નો શું લેવાનું? 1/3 ભાગ લેવાનો. કોના માટે? આ 60 વર્ષની એક વ્યક્તિ માટે. તો 60નો 1/3 ભાગ એટલે લખાય કે 1/3 ગુણ્યા 60 વર્ષ. તો 60 ભાગ્યા 3 કરો તો 20 તારી 60. તો એ 20 વર્ષ સુધી ઊંઘ્યો હોવો જોઈએ. ક્યાં સુધી ઊંઘ્યો હોવો જોઈએ? 20 વર્ષ સુધી ઊંઘ્યો હોવો જોઈએ. ત્યાર પછી અહીંયા પીળા રંગની ભાવની યાદી જુઓ. પીળા રંગની જે વસ્તુ છે એનો ભાવ આપેલો છે કે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 69 ઉપર આપેલો છે. અહીંયા કેટલીક વસ્તુ છે અને વસ્તુ ભાવમાં પ્રતિ કિલોએ દર્શાવેલો છે. ટામેટાં તો કે 1 કિલોના 12 રૂપિયા, બટાકા તો 1 કિલોના 10 રૂપિયા, ડુંગળી તો 1 કિલોના 16 રૂપિયા, ગાજર તો કે 1 કિલોના 18 રૂપિયા, દૂધી તો 1 કિલોના 8 રૂપિયા. બરાબર. તો અહીંયા આ ભાવ આપણે જોયા કે ટામેટાં, બટાકા, ડુંગળી, ગાજર અને દૂધી. બરાબર. હવે ભાવ જોયા પછી અહીંયા ખરીદી કરે છે. અહીંયા એની અંદર પહેલો એક સવાલ છે કે 2 કિલો ટામેટાનો ભાવ કેટલો? 2 કિલો ટામેટાનો ભાવ કેટલો? હવે ખબર છે કે 1 કિલો ટામેટાના 12 રૂપિયા. 1 કિલો ટામેટાના કેટલા છે? 12 રૂપિયા છે. તો 2 કિલો ટામેટાનો ભાવ કેટલો થાય? તો 12 ગુણ્યા 2 કરો. 12 ગુણ્યા 2 તો 12 દુ કેટલા થાય? 24 રૂપિયા થાય. 12 દુ કેટલા થાય? 24 રૂપિયા થાય ટામેટાના. બરાબર. પછી બી જુઓ. બી સવાલ કે 1/2 કિલો ટામેટાનો ભાવ કેટલો થાય? 1/2 કિલો એટલે કે અડધો કિલો, 500 ગ્રામ કહેવાય. શું કહેવાય? 500 ગ્રામ. તો 1/2 કિલો ટામેટાનો ભાવ શોધવા માટે તમારે શું કરવાનું કે 1/2 કિલો ટામેટા બરાબર 1/2 ગુણ્યા 12 કરવા પડે. કેમ 12 કરવા પડે? કે 1 કિલો ટામેટાની કિંમત 12 રૂપિયા આપેલી છે. તો 1/2 ગુણ્યા 12 કરશો તો 12ને 2 વડે ભાગો તો 2 છક 12, 2 છક 12 તો 6 રૂપિયા થાય. અડધો કિલો ટામેટાના કેટલા થાય? 6 રૂપિયા. તો આ જે છે ટામેટાના 24 રૂપિયા આવે છે અને અડધો કિલો ટામેટાના 6 રૂપિયા. બરાબર. ત્યાર પછી સીની અંદર જો કિરણને 2.1/2 કિલો ટામેટા જોઈએ છે તો તેનો ભાવ કેટલો હશે? 2.1/2 એટલે 2 કિલો અને બીજો અડધો કિલો ઉપર એટલે 2.5 કિલો ટામેટા જોઈએ છે. કેટલા જોઈએ છે? 2.5 કિલો. 2.1/2 એટલે કેટલા થાય? 2.5 કિલો ટામેટા જોઈએ છે. કોને જોઈએ છે? કિરણ. બરાબર. આપણી સ્કૂલમાં કિરણબેન છે, એમને ટામેટા જોઈતા. બરાબર. તો અહીંયા 2.1/2 કિલો ટામેટા જોઈએ છે. એને કિલો ટામેટાની કિંમત વડે ગુણી લેવાના. તો 2.1/2 ગુણ્યા 12, 2.1/2 ગુણ્યા 12. બરાબર. કેવી રીતે ગુણશો? જે 2 કિલો આપેલા છે એ 2 કિલો ટામેટાને 12 વડે ગુણશો તો 12 દુ 24. 2 કિલો ટામેટાના કેટલા આવશે? 24 રૂપિયા. ત્યાર પછી અડધો કિલો ટામેટા રહ્યા એને તમે 12 વડે ગુણશો તો 2 છક 12. તો અડધો કિલો ટામેટાના કેટલા રૂપિયા થશે? 6 રૂપિયા. બરાબર. તો 2 કિલો ટામેટાના 24 રૂપિયા અને અડધા કિલોના કેટલા આવ્યા? 6 રૂપિયા. તો 24 વત્તા 6 કરશો તો 30 રૂપિયા થશે. 30 રૂપિયા થશે. શેના થશે? એ 2.5 કિલો ટામેટાની કિંમત 30 રૂપિયા થશે. બરાબર. ત્યાર પછી જો ડી કે 3.1/2 કિલો બટાકાની કિંમત કેટલી? 3.1/2 એટલે 2.5 કિલો, 3.5 કિલો થાય. 3.1/2 એટલે 3.5 કિલો બટાકા જોઈએ છે. બટાકાનો ભાવ આપેલો છે, તમે કોષ્ટકમાં જોઈ લેજો. 10 રૂપિયા છે. બટાકાની કિંમત 1 કિલોના કેટલા છે? 10 રૂપિયા છે.
તો 3.5 કિલો બટાકા જોઈએ છે, તો 3.1 ગુણ્યા 10 કરી દેવાનું. તો 3.1 ગુણ્યા 10 કરશો તો પહેલાં 3ને 10 વડે ગુણવાના. 3ને કેટલા વડે ગુણવાના? 10 વડે. તો 3 દાન 30 થાય. 3 દાન 30. પછી અડધો કિલો જે વધ્યો એને પણ 10 વડે ગુણો, તો 10ને 2 વડે ભાગશો તો 2 પંચા 10. અડધો કિલોના કેટલા આવશે? 5 રૂપિયા. 3 કિલોના 30 રૂપિયા અને અડધો કિલોના 5 રૂપિયા. તો 30 + 5 કરશો તો કેટલા રૂપિયા થાય? 35 રૂપિયા. 3.5 કિલો બટાકાની કિંમત કેટલી હશે? 35 રૂપિયા. ત્યાર પછી એ જુઓ કે 1.1 કિલો ગાજરનો ભાવ કેટલો થાય? 1.1 કિલો ગાજરનો ભાવ કેટલો થાય? હવે 1 કિલો પૂરું તો છે જ, અને 1/4 ભાગ એટલે 250 ગ્રામ થાય. 1/4 એટલે કેટલો થાય? કિલોનો ચોથો ભાગ 250 ગ્રામ, 250 ગ્રામ. 1 કિલો ગાજરનો ભાવ આપણને ખબર છે, પુસ્તકમાં જુઓ 18 રૂપિયા છે. ગાજરના કેટલા છે? 18 રૂપિયા. તો એ લખવાનું કે 1 કિલો ગાજરનો ભાવ 18 રૂપિયા. તો 1.1 કિલો ગાજરનો ભાવ કેટલો? તો 1.1 ગુણ્યા 18. હવે 1 કિલોને 18 વડે ગુણીએ તો 1 ગુણ્યા 18 કરીએ તો 18 રૂપિયા થશે. અને 1/4ને પણ 18 વડે ગુણો તો 18 વડે ગુણશો તો એના કેટલા રૂપિયા થશે? 4.50 થશે. બરાબર? 4.50 થશે. એ 1/4 ગાજરનો ભાવ આવશે. તો 18 + 4.50 એનો સરવાળો કરો તો 18 ને 4 કેટલા થાય? 22. તો 22 રૂપિયાને 50 પૈસા એ 1.1 કિલો ગાજરનો ભાવ આવશે. ત્યાર પછી એફની અંદર જો સવાલ તો તેણે 4.3 કિલો દૂધી ખરીદી, તો તેની કિંમત કેટલી થશે? દૂધીની કિંમત શોધવાની છે કે 1 કિલો દૂધીનો ભાવ કોષ્ટકમાં જુઓ તો દૂધી 8 રૂપિયાની છે, સાવ સસ્તી. બધા કરતાં દૂધી કેવી છે? સસ્તી. એટલે 1 કિલો દૂધીનો ભાવ 8 રૂપિયા છે. 1 કિલો દૂધીનો ભાવ 8 રૂપિયા છે. તેથી 4.3 કિલો દૂધીની કિંમત કેટલી? તો 4ને તમે 8 વડે ગુણી શકો. 4.3 ગુણ્યા 8. તો 4ને તમે 8 વડે ગુણજો તો 4 × 8 કેટલા થાય? 32. અને ઉપર 3/4 છે એને 8 વડે ગુણો તો 4 દુ 8 થાય. 4 દુ 8. તો 3 દુ 6 થાય. બરાબર? તો 32 + 6. તો 32 + 6 કરીએ તો 38 રૂપિયા થાય. કેટલા થાય? 38 રૂપિયા થાય દૂધીના. કેટલા કિલો દૂધી હતી? 4.134 દૂધીની કિંમત 38 રૂપિયા થાય. પછી જી જુઓ. જી કે કીર્તિના હાથમાં રહેલ ખરીદીની યાદી જુઓ. તેણે આ બધું ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડશે? આ બધું ખરીદવા એટલે કયું બધું? બટાકા, ગાજર, દૂધી. બટાકા 2.1 કિલો ખરીદ્યા છે, ગાજર 3.3 કિલો, દૂધી 1.1 કિલો. બરાબર? આ વસ્તુ એણે ખરીદી છે. કીર્તિની ખરીદીની યાદી નીચે મુજબ આપેલી છે. કીર્તિની જે ખરીદી છે એ ખરીદી અહીંયા કોષ્ટકમાં બતાવી છે. આ કીર્તિની ખરીદી છે. બરાબર? હવે કીર્તિ ખરીદી છે. જો પહેલાં બટાકા ખરીદ્યા. વસ્તુનું નામ જે છે શું છે? બટાકા. ભાવ પ્રતિ કિલો એમાં લખ્યું છે 10 રૂપિયા. કુલ રકમ લખી છે તો કિંમત આવશે. બટાકા લખ્યા છે કેટલા લેશે? 2.1. તો એનો ભાવ છે 10. તો પહેલાં 2 કિલોને તમે 10 વડે ગુણજો તો 2 × 10 કરશો 2 દાન 20. પછી 1/4 ને તમે 10 વડે ગુણજો તો 2.5 રૂપિયા આવશે. બરાબર? 1/4 ને 10 વડે તમે ગુણશો તો 2.5 રૂપિયા આવશે. તો 20 + 2.5 તો 20 ને 22 રૂપિયા 50 પૈસા બટાકાની કિંમત આવશે કે જે કીર્તિએ ખરીદી છે, કે જે તમને કોષ્ટકમાં દેખાય છે. બરાબર? ત્યાર પછી ગાજર લેશે કીર્તિ. કેટલા લેશે? તો કે 3.3 ભાવ છે 18 રૂપિયા. તો 3ને 18 વડે ગુણો તો 18 તારી કેટલા થાય? 18 તારી 54 વત્તા 3/4 ને 18 વડે ગુણો તો 3/4 ને 18 વડે ગુણશો
તો 13 રૂપિયા ને 50 પૈસા આવશે. કેટલા આવશે? 13 રૂપિયા ને 50 પૈસા. તો 54 રૂપિયા 13.50નો સરવાળો કરજો તો 67 રૂપિયા 50 પૈસા જે આવશે એ ગાજરના આવશે, કીર્તિએ ખરીદેલ ગાજર. પછી જો દૂધી 1.1 કિગ્રા ખરીદે છે, એનો ભાવ છે 8. તો 1 કિલોને તમે 8 વડે ગુણશો તો 1 ગુણ્યા 8 કરશો તો 8 એકા 8, વત્તા અડધા કિલોને 8 વડે ભાગ ગુણશો તો 2 ચોકુ 8, તો 4 રૂપિયા થશે. કેટલા થશે? 4 રૂપિયા. તો અડધો કિલોના 4 રૂપિયા અને આખા કિલોના 8 રૂપિયા. 8 ને 4 12 રૂપિયા આવશે. દૂધીની ખરીદી કેટલી આવશે? 12 રૂપિયા. તો અહીંયા કીર્તિએ કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી? કુલ ખરીદી શેની શોધવાની? કે બટાકા 22.50ના ખરીદ્યા, 67.50ના ગાજર ખરીદ્યા અને 12 રૂપિયાની દૂધી ખરીદી. તો આમ કુલ 102 રૂપિયાની ખરીદી કરી. 102 રૂપિયાની ખરીદી કરી. બરાબર. ત્યાર પછી જોઈએ કે તમે જે શાકભાજી ખરીદવા માગો છો તેનું બિલ તમારી જાતે બનાવો. તમારે કેટલા રૂપિયા આપવા પડશે તે શોધી કાઢો. બરાબર. તો અહીંયા લખવાનું કે મારું ખરીદીનું બિલ. આપણે શું લખવાનું? કે મારું ખરીદીનું બિલ. મારી વસ્તુ, મારો ભાવ પ્રતિ કિલોનો અને કુલ રકમ. જો મારો ખરીદીમાં પહેલાં બટાકા લીધા. શું લીધું? બટાકા. કેટલા લીધા છે? 1 કિલોને 1/2 કિગ્રા એટલે 1.5 કિલો. ભાવ છે 10 રૂપિયા. તો 1 કિલોને 10 વડે ગુણશો તો 1 ગુણ્યા 10 વત્તા અડધો કિલો ગુણ્યા 10, 10 એકા 10 કરી 10 રૂપિયા આવશે અને અડધા કિલોના 5 રૂપિયા આવશે. 2 પંચા 10 કરીએ એટલે 5 રૂપિયા. 10 વત્તા 5 કરશો તો 15 રૂપિયા આવશે. કેટલા આવશે? 15 રૂપિયા બટાકા. ડુંગળી અડધો કિલો લીધી. મેં ડુંગળી કેટલી લીધી? અડધો કિલો, 1/2. ભાવ છે 16 રૂપિયા. તો 1/2 ગુણ્યા 16 તો 2 અઠ્ઠા 16. તો અડધા કિલોના 8 રૂપિયા આવશે ડુંગળીના. પછી મેં ટામેટા 1/4 કિગ્રા લીધા. બરાબર. ભાવ છે 12 રૂપિયા. તો 1/4 ગુણ્યા 12 કરીશ, 12ને 4 વડે ભાગીશ તો 4 તરી 12. તો 3 રૂપિયાને ટામેટા લીધા મેં. કેટલા લીધા? 3 રૂપિયાના. પછી ગાજર 1.1 કિલો એટલે 1.5 કિલો થયો. કહેવાય કેટલા થયો? 1.5 કિલો. તો 1/2 ગુણ્યા 18 કરજો તો 18 દુ 2 નવા 18, 2 નવા 18. તો આપણને ખબર છે 18 રૂપિયા આખા કિલોના છે અને 9 રૂપિયા અડધા કિલોના. તો 18 અને 9 બરાબર કેટલા રૂપિયા થાય? 18 ને 2 20 ને 7 27. કેટલા થશે? 27 રૂપિયા. બરાબર. તો અહીંયા જે ગાજર ખરીદ્યા છે એ ગાજરમાં જુઓ ભૂલ છે. 1.1 કિગ્રા નહીં પણ અડધો કિલો ગાજર ખરીદ્યા છે. કેટલા છે? અડધો કિલો. તમારે શું સમજવાનું છે? અડધો કિલો. બરાબર. કદાચ જો તમારે અહીંયા 1.1 દેખાતું હોય તો એક પૂર્ણાંક છે કાઢી નાખવાનો, અડધો કિલો જ રાખવાનો. બરાબર. તો 1/2 કિગ્રા ગુણ્યા 18 તો 2 નવા 18. અડધો કિલોના 9 રૂપિયા થશે. અડધો કિલો ગાજરના કેટલા થાય? 9 રૂપિયા. ત્યાર પછી તમે સરવાળો કરો તો 15 રૂપિયાના બટાકા, 8 રૂપિયાની ડુંગળી, 3 રૂપિયાના ટામેટાં અને 9 રૂપિયાના ગાજર. કુલ ખરીદી 35 રૂપિયાની કરી હશે મેં. કેટલાની ખરીદી કરી? 35 રૂપિયાની. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 25મો છે મહાવરો. તમારા પાઠ્યપુસ્તકનો પાના નંબર 70 કે રહીમની મુસાફરી. કે રહીમે શાળાએ પહોંચવા 1.1 કિમી અંતર કાપવું પડે છે. તેણે શાળા જવા માટે ત્યાંથી ઘેર પાછા આવવા માટે કુલ કેટલું અંતર કાપવું પડે? તો રહીમ દ્વારા કપાયેલ અંતર. શું શોધવાનું? રહીમ દ્વારા કપાયેલ અંતર. કેવી રીતે? તો 2 ગુણ્યા 1.1 ચતુર્થાંશ. 2 ગુણ્યા 1.1 ચતુર્થાંશ.
તો 2 એકા 2 બરાબર, અને 1/1/4 તો 2 ગુણ્યા 1 કરો અને 1/4 તો 2 વડે ગુણો તો 2 દુ 4, તો 2 વત્તા 1/2 તો 2.1/2 કિલોમીટર અંતર કપાય. કેટલું અંતર કપાય? 2.1/2 કિલોમીટર. ત્યાર પછી કયા સિક્કા હશે? કયા સિક્કા હશે કે લતાએ ₹7.50 એક પેન્સિલ અને એક પેન ખરીદી. તેણે કુલ ₹10 આપ્યા. દુકાનદારે 50 પૈસા અને ₹1ના સિક્કા પાછા આપ્યા. તો તેને કેટલા સિક્કા પાછા મળ્યા હશે? તો જોઈએ તો લતાની ખરીદી કેટલી છે? 7.50. લતાએ ₹10 આપ્યા. લતાએ કેટલા રૂપિયા આપ્યા હતા? ₹10. ખરીદી હતી 7.50ની. તો અહીં લખાય કે લતાએ ₹10 માઇનસ લતાની ખરીદી 7.50 બરાબર 10 માઇનસ 7.50 કરશો તો ₹2.50 પાછા મળે. કેટલા મળે? ₹2.50 પાછા મળે. તો દુકાનદારે આ કઈ રીતે આપ્યા છે? તો દુકાનદાર ₹1ના અને 50ના સિક્કા લતાને આપે છે. તેથી દુકાનદાર નીચે મુજબ ₹2.50 ચૂકવી શકે છે. નીચે મુજબ એટલે આ પ્રમાણે કે એક રૂપિયાના બે સિક્કા અને 50 પૈસાનો એક સિક્કો આપે તો પણ ₹2.50 આપી શકે. ₹1 બે સિક્કા અને 50 પૈસાનો એક સિક્કો આપે તો પણ ₹2.50 દુકાનદાર આપી શકે. અથવા એમ ના આપે ને કદાચ ₹1નો એક સિક્કો આપે અને 50 પૈસાના 3 સિક્કા આપે તો પણ ₹2.50 આપી શકે. કદાચ એમ ના આપે અને 50 પૈસાના એકલા સિક્કા આપે તો 50 પૈસાના 5 સિક્કા આપે તો પણ એ ₹2.50 આપી શકે. બરાબર. તો આ 3 રીતે દુકાનદાર લતાને ₹2.50 પાછા આપે છે. ત્યાર પછી આપણે છેલ્લે જોઈએ કે રેલવે સ્ટેશનમાં તો મહેરબાની કરી ધ્યાન આપો, મેંગ્લોરથી તિરુવનંતપુરમ જવા વાળી મેંગ્લોર એક્સપ્રેસ અડધો કલાક મોડી આવશે. અરે આજે રેલગાડી મોડી આવી રહી છે. નિયત સમય 6:45 વાગ્યાનો છે. 6:45 વાગ્યાનો સમય છે પણ આજે મોડી આવશે. આની અંદર સવાલ કર્યો છે કે આજે રેલગાડી આવવાનો અંદાજિત સમય કયો હશે? કે સાચો સમય 6:45નો છે. સાચો સમય કેવો છે? 6:45. પણ રેલગાડી 30 મિનિટ મોડી છે. રેલગાડી કેટલા મિનિટ મોડી છે? 30 મિનિટ. તો 6:45ની અંદર તમે 30 મિનિટ ઉમેરશો તો રેલગાડીને આવવાનો અંદાજિત સમય તમને મળી જશે. 6:45 + 0.30 કરશો તો 7:15 વાગશે. તો રેલગાડી કેટલા વાગે આવશે? 7:15 આવશે. એટલે કે 7:15 રેલગાડી આવશે. કેમ કે અડધો કલાક મોડી હતી એટલા માટે. નાજિયા આ સ્ટેશનથી 2.1/2 કલાક પછી બીજા સ્ટેશન પર ઉતરશે તો તે કેટલા વાગે ઉતરશે? તો નાજિયાનો જે 2.1/2 કલાક પછીનો સમય છે, બરાબર, અત્યારે 7:15 વાગે એ ત્યાં ઉતરવાની છે. બરાબર. તો 7:15ની અંદર 2.5 કલાક જે છે એના પછીનો સમય ઉમેરી દેવાનો. 2.5 કલાક, 2 કલાક અને 30 મિનિટ. તો 7:15માં 2:30 તમે ઉમેરશો તો બીજા સ્ટેશને કેટલા વાગે તે ઉતરશે એ સમય મળી જશે. 7:15 + 2:30 તો 9:45 આવશે. બીજા સ્ટેશને કેટલા વાગે ઉતરશે? 9:45. તો નાજિયા 9:45 વાગે બીજા સ્ટેશન પર ઉતરશે. નાજિયા કેટલા વાગે બીજા સ્ટેશને ઉતરશે? 9:45 વાગે. બરાબર. ત્યાર પછી તમારા આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન કે શાહજીને આ રેલગાડીથી એર્નાકુલમ પહોંચવા માટે 5 કલાક લાગે છે, તે કેટલા વાગે એર્નાકુલમ પહોંચશે? શાહજીનો 5 કલાક પછીનો સમય તો અત્યારે 7:15 તો વાગ્યા હતા. કેટલા વાગ્યા છે? 7:15.
7 અને 15 5 કલાક પછી તે ઉતરવાની છે એનઆર કુલમ. તો 7 15માં તમે 5 કલાક ઉમેરી દો તો 7 ને 5 કેટલા થાય? 12 અને ઉપર 15 મિનિટ. તો 12 ને 15 સાજીન એ એનઆર કુલમ પહોંચશે. 12 ને 15 12:15. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને તમારું જે આ ચેપ્ટર 4 છે એ પૂરું થાય છે. એ તમારી નોટબુકમાં લખી લેવાનું અને અહીંયાથી આપણે જે કંઈ પીડીએફ મોકલીએ છીએ પીડીએફમાંથી જોઈને લખવાનું. ધન્યવાદ.